દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકામાં વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા ખેડૂત દ્વારા ઢુંડિયા બાપજીને લઈને લખતર નગર યાત્રા કરવામાં આવી. જ્યારે મનુષ્ય જાત ઉપર આફત આવે ત્યારે વડીલ પુરુષ સ્ત્રી દ્વારા જુદા જુદા નુસ્ખાઓ અપનાવવાની પરંપરા આદિકાળથી ચાલી આવ્યા છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગયા અને દિવસો વીતી ગયા છે, પણ સમગ્ર લખતર પંથકમાં ખેતર વાવણી કર્યા વગરના પડ્યા છે. જે ખેડૂત દ્વારા વાવણી કરવામાં આવે છે તેમનો થોડો ઘણો ઉગેલ પાક ગરમી, બફારો અને ગરમીના કારણે પવન ગરમ વાતો હોવાથી પાક મુરઝાઈને બળી જવાની તૈયારી છે. ત્યારે વર્ષોથી વરુણદેવને રીઝવવાના જુદા જુદા નુસ્ખાઓ અપનાવવામાં આવી રહ્યા છે, જેમાં મેઘ લાડુ કરવામાં 12 કલાક 24 કલાકની ધૂન કરવી સાથે આદિકાળથી ચાલી આવતી ઢુંડિયા બાપજી કાઢવાની પરંપરા મુજબ લખતર ગામના ખેડૂત દ્વારા મોટી માટીમાંથી ઢુંડિયા બાપજી બનાવવાની લખતર ગામમાં શેરીએ શેરીએ ફર્યા હતા. વરુણદેવને રીઝવવાના ભાગરૂપે લખતર ગામની કિશોરીઓએ મહિલાઓને ઢુંડિયા બાપજી ઉપર પાણીનો અભિષેક કરી વરુણદેવને પૃથ્વી ઉપર પધારવા અને મનુષ્યો સહિત 84 લાખ જીવો વાતમાઓને પાણીને લઈને પડતી તકલીફો દૂર કરવા પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.